તો આ સાથે સુરતમાં પણ અવિરત વરસાદના કારણે કીમ અને ભરૂચને જોડતો હાઈવે પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો છે। તો સ્ટેટ હાઈવે 46 પર પાણી ફરી વળ્યા છે। ઓલપાડના વડોલી વાંકે કીમ નદીના પાણી ફરી વળતા લોકો પરેશાન થયા છે। વાહન ચાલકો અટવાયા છે। ભારે વરસાદને પગલે કીમ નદી ગાંડીતુર બની। નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અંકલેશ્વર જવા માટે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ સાથે સ્ટેટ હાઈવે 46 પર પાણી ફરી વળ્યા। ઓલપાડના વડોલી વાંકે કીમ નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા। અંકલેશ્વર જવા માટે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મેઘમહેર થતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી, પરંતુ હવે આ મેઘ કહેરમાં ફેરવાઈ ગયો હોય તેમ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર જે ખાડીઓ છે, નદીઓ છે, એ બે કાંઠે વહી રહી છે। ઉપરવાસના ભારે વરસાદને લઈને મંગરોળ અને ઓલપાડ તાલુકામાંથી પસાર થતી જે કીમ નદી છે, એ કીમ નદી પાણીના જે છે ઓવરફ્લો થતા આજુબાજુના જે 8 થી 10 ગામો છે એ ગામોમાં ફરી વળ્યા છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓલપાડ અને કીમને જે જોડતો સ્ટેટ હાઈવે છે અને ત્યાંથી જે અંકલેશ્વર ભરૂચને જોડતો જે વરોલી વાંકી માર્ગ છે એ માર્ગ ઉપર કીમ નદીના પાણી ફરી વળતા આ માર્ગ હાલમાં બંધ થઈ ગયો છે, જેને લઈને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। ત્યારે ભારે વરસાદને લઈને જે કીમ નદી છે એ કીમ નદી બે કાંઠે વહી રહી છે, જેને લઈને વાહન ચાલકો સહિત કેટલા ગામડાઓમાં પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણા બની ગયા છે। મહેન્દ્રસિંહ મંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત।